ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેતી ક્ષેત્રમાં ભારે નુકસાન પહોંચ્યું છે. તો નુકસાનની ભરપાઈ પેટે ગુજરાત સરકારે 10,000 કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ અંતર્ગત ખેડૂતને પ્રતિ હેક્ટર ₹22,000ની આર્થિક સહાય ચૂકવવામાં આવશે. અતિવૃષ્ટિથી સરકારે જે પેકેજ જાહેર કર્યું એ સરકાર ખેડૂતોની પડખે છે અને સરસ જાહેર કર્યું છે. એવી ખેડૂતો બધા ખુશ છે સરકારના પેકેજથી. એનો ખૂબ ખૂબ આભાર સરકાર. અને જે સરકારે પેકેજ જાહેર કર્યું છે એ સારામાં સારું પેકેજ આપ્યું છે અને ખેડૂત માટે બહુ ઉપયોગી છે. અને ખેડૂતની સરકાર જે કાંઈ ખેડૂત માટે આપ્યું એ બહુ સારું કર્યું છે. અને આ માવઠાનો માર છે અને હકીકત ખેડૂતને જે નુકસાન થયું છે એની બદલીમાં સરકાર જે અડીખમ જે પડખે ઊભી છે એ સારામાં સારું કહેવાય. જે સરકારે ખેડૂત સામું જોઈ નુકસાન હતું, આ દુષ્કાળ ન અત્યારે માવઠું ન હોય માવઠું થયું તો પછી સરકાર જે ખેડૂત પાસે ઊભી રહી છે તો ખેડૂતના સરકારનો ખૂબ ખૂબ આભાર માને અભિનંદન છે. ગુજરાત સરકાર દ્વારા અતિવૃષ્ટિને કારણે જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ખેડૂતો માટેનું, એમાં માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા ચોકસાઈથી બધા જ રિવ્યૂ લીધા પછી 10,000 કરોડ જેવી માતબર રકમ ગુજરાતના ખેડૂતોને મળે એ માટે ખૂબ સારા એવા પ્રયત્ન કર્યા છે, એને હું આવકારું છું. સાથોસાથ હમણાં જ મગફળીની ખરીદી પણ આવતીકાલથી શરૂ થવાની છે, જેમાં પણ 15,000 કરોડ જેવી માતબર રકમની મગફળીની રાજ્ય સરકાર પણ ખરીદી કરવાની છે.